દોસ્તો, શું માંસ ખાવું પાપ છે કે પુણ્ય, અને શું ઈંડું માંસાહાર છે કે શાકાહાર? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણા શાસ્ત્રો આ વિષય પર શું કહે છે. માંસાહાર, શાકાહાર અને ઈંડાને લઈને સમાજમાં અલગ અલગ મત કેમ છે? એક એવું ઊંડું જ્ઞાન જેનાથી આજે પણ ઘણા લોકો અજાણ છે. તો વિડીયોને અંત સુધી જુઓ. બહુ જૂના સમયની વાત છે, જ્યારે નગર નાના હતા, વન વિશાળ હતા અને જ્ઞાન પથ્થરોની ઇમારતોમાં નહીં પણ કુટીરો અને વૃક્ષોની છાયામાં વસતું હતું. ઘટાદાર સાલ અને પીપળાના વૃક્ષોથી ઘેરાયેલા એક શાંત આશ્રમમાં પ્રાતઃકાળનો સમય હતો. આશ્રમમાં રહેતા શિષ્યો પોતાના દૈનિક કર્મો પૂરા કરી ચૂક્યા હતા. કોઈ જળ ભરીને પાછું આવ્યું હતું, કોઈ સમેદ એકઠી કરી રહ્યું હતું અને કેટલાક શિષ્યો ગુરુની સમીપ ભૂમિ પર આસન જમાવીને બેઠા હતા. આશ્રમની મધ્યમાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમની આંખોમાં કઠોરતા નહીં પણ ઊંડી શાંતિ હતી. વર્ષોનું તપ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. તે જ સમયે એક યુવાન શિષ્ય, જે અત્યાર સુધી મૌન બેઠો હતો, તે થોડો આગળ વધ્યો. તેના ચહેરા પર સંકોચ નહીં પણ ભીતર ચાલી રહેલા દ્વંદ્વની ઝલક હતી. શિષ્ય બોલ્યો, ગુરુદેવ, આજે મનમાં એક પ્રશ્ન થયો છે. સાધુએ આંખો ખોલી અને શાંત સ્વરે બોલ્યા, પ્રશ્ન થવો એ જ મનુષ્યનો પહેલો ધર્મ છે. કહો. શિષ્યએ એક ક્ષણ રોકાઈને કહ્યું, ગુરુદેવ, માંસ ખાવું પાપ છે કે પુણ્ય, અને જો કોઈ વ્યક્તિ ભૂખથી વ્યાકુળ થઈને માંસ ખાઈ લે તો શું તે પણ પાપ જ કહેવાશે? તેના શબ્દો પૂરા થતાં જ આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો. સાધુ થોડીવાર સુધી મૌન રહ્યા, જાણે પ્રશ્નને નહીં પણ પ્રશ્ન પાછળ છુપાયેલી પીડાને સાંભળી રહ્યા હોય. પછી તેઓ બોલ્યા, તે એક નહીં બે પ્રશ્નો પૂછ્યા છે અને બંને સરળ નથી. એટલું કહીને તેઓ ફરી મૌન થઈ ગયા. સાધુના મૌન સાથે જ શિષ્યોના ભીતર જમા થયેલા વિચારો બહાર આવવા લાગ્યા. એક શિષ્ય, જે હંમેશા સંયમ અને તપની વાત કરતો હતો, તે બોલ્યો, ગુરુદેવ, શાસ્ત્રોમાં અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. જીવની હત્યા કરીને ભોજન કરવું તે ધર્મ કેવી રીતે હોઈ શકે? બીજો શિષ્ય, જેની વિચારસરણી વધુ વ્યવહારુ હતી, તે તરત જ બોલ્યો, પરંતુ શાસ્ત્ર એ પણ કહે છે કે આપત્તિમાં નિયમો શિથિલ થઈ જાય છે. જો પ્રાણ જ ન રહે તો ધર્મ કોણે નિભાવવો? ત્રીજો શિષ્ય બોલ્યો, ક્ષત્રિયોનો ધર્મ અલગ છે. વે શિકાર કરે છે, યુદ્ધ કરે છે. શું તેઓ બધા પાપી છે? ચર્ચા તેજ થવા લાગી. સાધુએ હાથ ઊંચો કરીને સંકેત કર્યો. તેઓ બોલ્યા, બસ, તમે બધા તર્ક કરી રહ્યા છો, પણ ધર્મ તર્કથી નહીં, વિવેકથી સમજાય છે. ઉત્તર મેળવવા માટે હવે તમારે એક કથા સાંભળવી પડશે. સાધુએ પોતાની દ્રષ્ટિ દૂર વન તરફ નાખી અને બોલ્યા, આ કથા તે સમયની છે જ્યારે વન આજ કરતાં પણ વધુ ઘટાદાર હતા. એક વનમાં એક મહાન ઋષિ રહેતા હતા. તેઓ તપસ્વી હતા, અહિંસાના પાલન કરતા હતા. તેમની સાથે કેટલાક યુવાન શિષ્યો પણ રહેતા હતા. તેઓ ફળ, કંદમૂળ અને જળ પર જીવન વિતાવતા હતા. એક વર્ષ તે વનમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષા ન થઈ, ફળો સુકાઈ ગયા, કંદમૂળ મળવા કઠિન થઈ ગયા. દિવસો વીતતા ગયા. શિષ્યોના ચહેરા મુરઝાવા લાગ્યા, દેહ દુર્બળ થવા લાગ્યો. એક શિષ્ય ગભરાઈને બોલ્યો, ગુરુદેવ, અમારું શરીર સાથ નથી આપી રહ્યું. જો જલ્દી ભોજન ન મળ્યું તો પ્રાણ સંકટમાં મુકાઈ જશે. સાધુ કથા સંભળાવતા બોલ્યા, તે જ દિવસે વન ભ્રમણ કરતી વખતે શિષ્યોને એક પશુ મૃત અવસ્થામાં મળ્યું. ન તો તેમણે તેને માર્યું હતું, ન તો કોઈએ શિકાર કર્યો હતો. તે સ્વાભાવિક મૃત્યુ હતું. તે સમયે તે શિષ્યોએ કંઈ ન કર્યું. તે શિષ્યો તે પશુને જોઈને પાછા પોતાના આશ્રમમાં આવી ગયા. દુષ્કાળના દિવસો વીતતા જઈ રહ્યા હતા. વન, જે ક્યારેય ફળ અને કંદમૂળથી ભરેલું રહેતું હતું, તે હવે સૂનું લાગવા માંડ્યું હતું. ઋષિ અને તેમના શિષ્યો દિવસમાં માત્ર જળ પીકે પોતાના શરીરને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાત લાંબી થઈ ગઈ હતી અને ભૂખ માત્ર દેહને નહીં પણ મનને પણ નબળું કરવા લાગી હતી. ઋષિ આ બધું જોઈ રહ્યા હતા, પણ તેમણે ન તો કોઈ ઉપદેશ આપ્યો ન તો કોઈ આદેશ. તેમનો વિશ્વાસ હતો કે જ્યાં સુધી નિર્ણય બહારથી થોપવામાં આવે તે ધર્મ નથી બનતો. શિષ્યો વચ્ચે મૌન ચર્ચા ચાલતી રહી. કોઈ ભીતરને ભીતર પોતાના શરીરની નબળાઈથી ડરી રહ્યું હતું, તો કોઈ પોતાના સંસ્કારોથી બંધાયેલું હતું. જ્યારે તે મૃત પશુ સામે પડેલું મળ્યું ત્યારે કોઈએ ઉત્સાહ ન દાખવ્યો. તે દ્રશ્યમાં આનંદ નહીં, માત્ર વિવશતા હતી. કેટલાક શિષ્યોએ અંતે તેને ગ્રહણ કર્યું. તેમણે તેને ભોજન નહીં, જીવન રક્ષાનું સાધન સમજીને ખાધું. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મનમાં વારંવાર એ જ પ્રશ્ન થઈ રહ્યો હતો કે શું તેઓ પોતાના જ ધર્મથી પતન પામી રહ્યા છે
કેટલાક શિષ્યો પાછળ હટી ગયા. તેમના માટે તે સીમા પાર કરવી શક્ય નહોતી. તેમણે પોતાના નિર્ણયનો સ્વીકાર કર્યો, પછી ભલે તેનું પરિણામ ગમે તે હોય. સવાર પડતા અંતર સ્પષ્ટ હતું. જે લોકો નહોતા ખાઈ શક્યા તેઓ અત્યંત દુર્બળ હતા. જેઓ ખાઈ ચૂક્યા હતા તેઓ હરીફરી શકતા હતા, પણ તેમના ભીતર શાંતિ નહોતી. આ બધું જોઈને તે શિષ્યોના ઋષિએ કહ્યું કે દરેકે તે જ કર્યું જે તે ક્ષણે તેના વિવેકે અનુમતિ આપી હતી. ગુરુએ કથા ત્યાં જ સમાપ્ત કરી. આશ્રમમાં બેઠેલા શિષ્યો હજુ પણ ઉત્તર શોધી રહ્યા હતા, પણ તેઓ એ સમજવા લાગ્યા હતા કે કેટલાક પ્રશ્નો એવા હોય છે જેનો ઉત્તર સીધો નથી મળતો. થોડી ક્ષણો પછી ગુરુએ બીજી કથા આરંભી. આ કથા શાંતિ અને તપની નહોતી. આ કથા શક્તિ, ઉત્તરદાયિત્વ અને રાજધર્મની હતી. તેમણે એક એવા રાજાનું વર્ણન કર્યું જેનું રાજ્ય સીમાઓથી ઘેરાયેલું હતું, જ્યાં ભીતર પ્રજાની રક્ષાનો ભાર હતું અને બહાર શત્રુઓનો ભય. રાજા સ્વયં શિકાર કરતો હતો, યુદ્ધ વિદ્યામાં નિપુણ હતો અને માંસનું સેવન કરતો હતો. ગુરુએ જણાવ્યું કે તે રાજા માટે ભોજન માત્ર દેહનો પ્રશ્ન નહોતો, પણ રાજ્યની સુરક્ષાનો પણ હતો. તેની દુર્બળતા માત્ર તેની નહીં, પણ આખી પ્રજાની દુર્બળતા બની જતી. એક દિવસ સભાના શાંત વાતાવરણમાં એક વિદ્વાન બ્રાહ્મણે રાજા સમક્ષ પ્રશ્ન મૂક્યો. તેના સ્વરમાં ન તો કટુતા હતી, ન તો દંભ, માત્ર ધર્મની ચિંતા ઝળકી રહી હતી. બ્રાહ્મણે કહ્યું, રાજન, આપ માંસાહારનું સેવન કેમ કરો છો? આપણા ધર્મમાં તો સંયમ, કરુણા અને અહિંસાને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. એક રાજા જો પ્રજા માટે આદર્શ છે તો તેનું આચરણ પણ શુદ્ધ હોવું જોઈએ. પછી આપ એવો આહાર કેમ પસંદ કરો છો જે સાધુજનોના માર્ગથી ભિન્ન છે? રાજાએ આ સાંભળીને કોઈ ક્રોધ ન દાખવ્યો, ન તો તરત જ તર્કોનો વરસાદ કર્યો. પછી તેણે ગંભીર સ્વરે કહ્યું, બ્રાહ્મણ દેવ, તમારો પ્રશ્ન ઉચિત છે, પણ મારો ધર્મ તમારા તપનો ધર્મ નથી. આ સિંહાસનનો ધર્મ છે. હું રાજા છું અને મારું પ્રથમ કર્તવ્ય આત્મકલ્યાણ નહીં, પ્રજાની રક્ષા છે. જો મારી દુર્બળતા પ્રજા પર ભારે પડે તો મારો વૈરાગ્ય વ્યર્થ થઈ જશે. રાજા આગળ બોલ્યો, મારા માટે ભોજન માત્ર જીવવાનું સુખ નથી. આ મારા શરીરની શક્તિ અને મનની સ્થિરતા સાથે જોડાયેલું છે. જો હું માંસનું સેવન ન કરું, શિકારનો અભ્યાસ ન કરું, તો મારા ભીતર તે બળ કેવી રીતે આવશે જે યુદ્ધભૂમિમાં આવશ્યક હોય છે? અને જો હું સ્વયં યુદ્ધ વિદ્યામાં દક્ષ ન રહું તો સંકટના સમયે મારી સેનાનું નેતૃત્વ કેવી રીતે કરી શકીશ? બ્રાહ્મણે ફરી શાંત ભાવે કહ્યું, રાજન, બળ તો તપ અને સાધનાથી પણ મળે છે. શું શાકાહારમાં શક્તિ નથી? શું સંયમથી વીરતા નથી જન્મતી? રાજાએ ઉત્તર આપ્યો, નિસંદેહ તપમાં પણ મહાન શક્તિ છે, પણ દરેક આશ્રમનો ધર્મ અલગ હોય છે. બ્રાહ્મણનો ધર્મ તપ છે, ક્ષત્રિયનો ધર્મ શૌર્ય અને સંરક્ષણ છે. જે તપસ્વી માટે ત્યાગ છે તે જ રાજા માટે ક્યારેક દુર્બળતા બની જાય છે. અંતમાં રાજાએ કહ્યું, હું માંસનું સેવન સ્વાદ માટે નથી કરતો, ન તો હું હિંસાને ધર્મ માનું છું. હું તે જ કરું છું જે મારા કર્તવ્યને નિભાવવામાં સહાયક હોય. જે દિવસે મને લાગશે કે મારો આહાર મારા ધર્મથી ભટકી રહ્યો છે, તે દિવસે હું સ્વયં તેનો ત્યાગ કરી દઈશ. પણ જ્યાં સુધી સિંહાસન પર બેઠો છું, મારો ધર્મ તપ નહીં, રક્ષા છે. પછી ગુરુએ શિષ્યોને સમજાવ્યું કે જો તે જ રાજા વનવાસી ઋષિ જેવું આચરણ કરે તો રાજ્ય નષ્ટ થઈ જશે, અને જો તે જ ઋષિ રાજા જેવું આચરણ કરે તો તેનું તપ નષ્ટ થઈ જશે. બંનેના કર્મ અલગ હતા, પણ બંને અધર્મમાં નહોતા. આશ્રમમાં બેઠેલા શિષ્યોના ભીતર હવે એક નવી સમજ જન્મ લઈ રહી હતી. તેઓ હવે એ નથી પૂછી રહ્યા કે કોણ સાચું છે અને કોણ ખોટું. તેઓ એ સમજવા લાગ્યા હતા કે ધર્મ સ્થિર નહીં, સજીવ છે. બીજી સવારે ગુરુએ કોઈને આદેશ નહોતો આપ્યો. માત્ર એટલું કહ્યું હતું કે જો ધર્મને સમજવો હોય તો તેને લોકોની વચ્ચે જઈને જુઓ. એક શિષ્ય એકલો ચાલ્યો. તેના મનમાં હજુ પણ એ જ પ્રશ્ન હતો, પણ હવે તે ઉત્તરશાસ્ત્રમાં નહીં, જીવનમાં શોધવા માંગતો હતો. થોડે દૂર ચાલતા એક નાનું ગામ દેખાયું. કાચી દિવાલોવાળા ઘર, આંગણામાં વેરાયેલું ઘાસ અને સવારના કામમાં લાગેલા લોકો. શિષ્યએ અનુભવ્યું કે અહીં ધર્મ કોઈ ગ્રંથમાં બંધ નથી, પરંતુ દરેક વ્યક્તિના ચહેરા અને હાથમાં વસેલો છે. તે ધીરે ધીરે ગામની અંદર ગયો. કોઈ પણ દેખાડા વગર, જાણે શીખવા આવ્યો હોય, શીખવવા નહીં. ગામના કિનારે એક ખેડૂત બેઠો હતો. તેના હાથ માટીથી ખરડાયેલા હતા અને ચહેરો થાકથી ભરેલો. શિષ્ય થોડીવાર તેની પાસે ઊભો રહ્યો. પછી તેણે વાત શરૂ કરી. તેણે ખેડૂતને પૂછ્યું કે શું તે પ્રશ્નનો કોઈ ઉત્તર તેને અહીં સાધારણ લોકોની વચ્ચે મળી શકે છે. ખેડૂત બોલ્યો, બેટા, જો પૂછવા આવ્યો છે તો ખુલીને પૂછ.
અમે અહીં કોઈ વિદ્વાન નથી, પણ જે જીવી એ છીએ તે જ બતાવીએ છીએ. ખેતરમાં જે ઉગે છે તે જ અમારા ધર્મની ભાષા બની જાય છે. શિષ્યએ પોતાના મનની વાત મૂકી અને પૂછ્યું કે જ્યારે લોકો માંસ ખાય છે તો શું તે પાપ કહેવાય છે? ખેડૂત બોલ્યો, જ્યારે વરસાદ ઠીક હોય છે, અનાજ ઘર ભરી દે છે, ત્યારે અમે પણ શુદ્ધ ખાઈએ છીએ, મન પણ હળવું રહે છે. પણ જ્યારે દુષ્કાળ પડે છે, જ્યારે બાળકો ભૂખ્યા ઊંઘે છે, ત્યારે પેટ પહેલા બોલે છે, શાસ્ત્ર પછી યાદ આવે છે. ખેડૂત થોડી ક્ષણ રોકાયો, પછી વધુ ધીમા સ્વરે બોલ્યો, જો તે સમયે કોઈ માંસ ખાઈ લે તો શું ભગવાન તેનાથી મોઢું ફેરવી લે છે? કે ભગવાન પહેલા એ જુએ છે કે માણસ કઈ હાલતમાં હતો? શિષ્ય પાસે આનો કોઈ ઉત્તર નહોતો. તે આગળ વધી ગયો, પણ ખેડૂતની વાતો તેની સાથે ચાલતી રહી. ગામના બીજા છેડે એક શિકારી ઊભો હતો. તેની પાસે ધનુષ રાખેલું હતું અને તે તીરોને સાફ કરી રહ્યો હતો. તેના ચહેરા પર કઠોરતા નહોતી, પણ એક પ્રકારનો થાક અને સજગતા હતી. શિષ્યએ શિકારીને પૂછ્યું કે જ્યારે તે શિકાર કરે છે તો શું તેના મનમાં ક્યારેય એ ડર નથી ઉઠતો કે ક્યાંક તે પાપના રસ્તે તો નથી ચાલી રહ્યો? શિકારી બોલ્યો, લોકો અમને હિંસક કહે છે, પણ કોઈ એ નથી પૂછતું કે અમે આ કામ કેમ કરીએ છીએ. આ જંગલ અમને પાળે છે અને અમે જંગલનો નિયમ જાણીએ છીએ. અમે શિકાર મજા માટે નથી કરતા, અમે જીવન ચલાવવા માટે કરીએ છીએ. તેણે થોડી ક્ષણ રોકાઈને આગળ કહ્યું, જ્યારે હું જાનવરની સામે ઊભો હોઉં છું તો મારા હાથ પણ ધ્રુજે છે. હું જાણું છું કે એક જીવન જઈ રહ્યું છે, પણ જો હું પાછો હટી જાઉં તો મારા ઘરનું જીવન કેવી રીતે ચાલશે? શિકારીના અવાજમાં કોઈ ગર્વ નહોતો, માત્ર સ્વીકાર હતો. શિષ્યએ અનુભવ્યું કે અહીં કોઈ પોતાને સાચું સાબિત નથી કરી રહ્યું, માત્ર પોતાની મજબૂરી રજૂ કરી રહ્યું છે. થોડે આગળ ગામની વચ્ચે કૂવા પાસે સ્ત્રીઓ જળ ભરી રહી હતી. ઘરનો અવાજ, પાણીનો છલકાટ અને અંદરો અંદરની વાતો મળીને એક અલગ જ સંસાર બનાવી રહ્યા હતા. શિષ્ય ત્યાં જ રોકાઈ ગયો. એક વૃદ્ધ સ્ત્રીએ તેને જોયો અને પોતાનો ઘડો નીચે મૂકી દીધો. વૃદ્ધ સ્ત્રી બોલી, તું આશ્રમથી આવ્યો છે, તારા ચહેરા પરથી જ ખબર પડી રહી છે. કહે, શું જાણવા માંગે છે? શિષ્યએ થોડા ખચકાટ સાથે કહ્યું કે તેના મનમાં એક પ્રશ્ન ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. તેણે જણાવ્યું કે તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો અલગ અલગ વાતો કહે છે, તેથી તે સ્વયં સમજવા માંગે છે. પછી તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, માં, જો કોઈ વ્યક્તિ માંસ ખાય છે કે ભૂખ અને મજબૂરીમાં તેનું સેવન કરી લે છે તો શું તે પાપી કહેવાય છે કે પરિસ્થિતિઓમાં કરવામાં આવેલું આવું કર્મ અલગ માનવામાં આવે છે? વૃદ્ધ સ્ત્રી બોલી, બેટા, પાપ અને પુણ્ય થાળીમાં નથી બેઠા હોતા, તે મનમાં બેસે છે. જો કોઈ ભૂખ્યું છે અને તેણે પેટ ભરવા માટે ખાધું તો તેમાં પાપ શોધવું ભગવાનનું અપમાન છે. તે થોડીવાર રોકાઈ પછી બોલી, પણ જો કોઈ ભરેલા પેટે માત્ર સ્વાદ માટે હિંસા કરે તો તે જ વાત ભારે પડે છે. ભગવાન ભૂખ સમજે છે, પણ લાલચ નહીં. શિષ્યને લાગ્યું કે જાણે કોઈએ તેના ભીતરની ગાંઠ ખોલી દીધી હોય. જ્યારે તે આશ્રમ તરફ પાછો ફર્યો ત્યારે તેના ડગલા હળવા હતા. ગામથી પાછા ફરતી વખતે શિષ્યએ તે માર્ગ ન પસંદ કર્યો જેનાથી તે આવ્યો હતો. દિવસ ઢળવા લાગ્યો હતો. જંગલ ઘટાદાર થવા લાગ્યો હતો. વૃક્ષોની છાયા લાંબી થતી જતી હતી અને રસ્તો ધીરે ધીરે ઓળખની બહાર થતો જતો હતો. શિષ્યએ પહેલા તેને સાધારણ ભ્રમ માન્યો, પણ થોડા જ સમયમાં તેને અહેસાસ થઈ ગયો કે તે ભટકી ગયો છે. તેણે દિશા બદલવાનો પ્રયાસ કર્યો, પણ ચારે બાજુ એક સરખું વન હતું. તે જ વૃક્ષો, તે જ ઝાડીઓ, તે જ મૌન. પહેલી રાત તેણે ભોજન વગર વિતાવી. શરીરે સાથ આપ્યો, કારણ કે હજુ તેમાં ગામની રોટલીની શક્તિ બાકી હતી. પણ બીજી રાત આવતા આવતા શરીરે સંકેતો આપવા માંડ્યા. પગ ભારે લાગવા માંડ્યા, માથું ચકરાવા લાગ્યું. ત્રીજા દિવસે ચાલતી વખતે તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે પડી ગયો. ઘૂંટણમાંથી લોહી વહેવા લાગ્યું. તે ઊભો થયો, પણ ચાલ પહેલા જેવી ન રહી. ભૂખ હવે માત્ર પેટમાં નહોતી, તે વિચારમાં ઉતરી ચૂકી હતી. દરેક ડગલા સાથે તે એ જ પ્રશ્ન દોહરાવવા લાગ્યો, પાપ શું છે? પુણ્ય શું છે? અને શું જીવનથી મોટો કોઈ નિયમ હોય છે? તે સાંજે જ્યારે સૂર્ય અસ્ત થવાનો હતો તેને થોડે દૂર એક મરેલું પશુ દેખાયું. કદાચ કોઈ બીજા શિકારીએ છોડેલું કે સ્વાભાવિક મૃત્યુ. શિષ્ય ત્યાં જ રોકાઈ ગયો. તેના પગ આગળ ન વધ્યા. મન જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું. એક બાજુ આશ્રમ, ગુરુ, શાસ્ત્ર, સંયમ. બીજી બાજુ ખેડૂતનો ચહેરો, શિકારીનો થાકેલો અવાજ, વૃદ્ધ સ્ત્રીની વાત. તે ત્યાં જ બેસી ગયો. હાથ ધ્રુજી રહ્યા હતા, પેટમાં ચૂંક આવી રહી હતી. તેણે મનમાં ને મનમાં કહ્યું, જો ખાઈશ તો શું હું પતન પામીશ? અને જો નહીં ખાઉં
તો શું એ જ ધર્મ છે કે દેહને અહીં જ છોડી દઉં? ઘણીવાર પછી તેણે નિર્ણય લીધો. તે નિર્ણય સાહસનો અને વિદ્રોહનો હતો. તેણે માંસને ભોજન ન માન્યું. તેણે તેને જીવનની જેમ ગ્રહણ કર્યું. ન આનંદ હતો, ન તૃપ્તિ, માત્ર જીવિત રહેવાની એક શાંત કોશિશ. તે રાત્રે તે રડ્યો નહીં, પણ ઊંઘી પણ ન શક્યો. બીજે દિવસે તે ચાલ્યો, ધીરે ધીરે લથડાતા. શરીર બચી ગયું હતું, પણ મન ભારે હતો. કેટલાય દિવસો પછી તે કોઈક રીતે આશ્રમ પહોંચ્યો. તેનો ચહેરો બદલાયેલો હતો. આંખોમાં પહેલા જેવી ઉત્સુકતા નહીં, પણ ઊંડાઈ હતી. ગુરુ તેને જોતા જ સમજી ગયા કે કંઈક ઘટ્યું છે. તેમણે કોઈ પ્રશ્ન ન કર્યો, માત્ર તેને બેસવાનો સંકેત આપ્યો. પછી શિષ્યએ બધું જ કહી દીધું. શિષ્ય બોલ્યો, ગુરુદેવ, તમારા કહેવાથી હું ગામ ગયો હતો. હું એ સમજવા માંગતો હતો કે ધર્મ માત્ર ગ્રંથોમાં જ રહે છે કે લોકોના જીવનમાં પણ. ત્યાં મેં અલગ અલગ લોકો સાથે વાત કરી. દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ મુજબ મને ઉત્તર આપ્યો. તે થોડી ક્ષણ રોકાઈ ગયા, પછી આગળ બોલ્યો. એક ખેડૂત મળ્યો. તેણે કહ્યું કે જ્યારે ખેતરો ઉપજ આપે છે ત્યારે સંયમ સરળ હોય છે, પરંતુ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ભૂખ સૌથી પહેલા બોલે છે. તેણે કહ્યું કે મજબૂરીમાં કરવામાં આવેલું કર્મ ભૂખથી કરવામાં આવેલું કર્મ નથી હોતું. પછી મને એક શિકારી મળ્યો. તેણે કહ્યું કે તે શિકાર આનંદ માટે નથી કરતો, પણ એટલા માટે કરે છે જેથી તેના ઘરના લોકો જીવિત રહી શકે. તેણે જણાવ્યું કે દરેક શિકાર સમયે તેના હાથ પણ ધ્રુજે છે, પણ પાછળ હટવાનો અર્થ તેના પરિવારની ભૂખ હોય છે. શિષ્યએ શ્વાસ લીધો અને આગળ કહ્યું, પછી મને એક વૃદ્ધ સ્ત્રી મળી. તેણે કહ્યું કે પાપ અને પુણ્ય ભોજનમાં નહીં, મનની દાનતમાં હોય છે. જો કોઈ ભૂખ્યું છે અને ખાઈ લે છે તો ભગવાન તેને નથી ઠુકરાવતા. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ગુરુદેવ, આ બધી વાતો સાંભળીને હું પાછો ફરી રહ્યો હતો, પણ રસ્તામાં હું ભટકી ગયો. દિવસ ઢળી ગયો, જંગલ ઘટાદાર થઈ ગયું અને શરીર ધીરે ધીરે મારો સાથ છોડવા માંડ્યું. તેની આંખો નીચે ઝૂકી ગઈ. શિષ્ય બોલ્યો, ભૂખ હવે માત્ર પેટમાં નહોતી. પગ ધ્રુજી રહ્યા હતા, માથું ભારે હતું. હું ચાલી તો રહ્યો હતો, પણ દરેક ડગલું બોજ બની રહ્યું હતું. તે જ સમયે મને જંગલમાં એક મરેલું પશુ દેખાયું. મેં તેનો શિકાર નહોતો કર્યો ગુરુદેવ, તે પહેલાથી જ મૃત હતું. હું ઘણીવાર સુધી ત્યાં બેસી રહ્યો. મારા મનમાં એ જ પ્રશ્ન ચાલી રહ્યો હતો, શું આ પાપ હશે? શું અહીં રોકાઈ જવું ધર્મ હશે કે જીવન બચાવવું અધર્મ? અંતે મેં મારો જીવ બચાવવા માટે તે મરેલા પશુના માંસનું સેવન કરી લીધું. મેં તેને સ્વાદની જેમ ન ખાધું. મેં તેને એમ ખાધું જાણે કોઈ ડૂબતો માણસ શ્વાસ લેતો હોય. શિષ્ય ચૂપ થઈ ગયો. તેનો અવાજ નહોતો ધ્રુજ્યો. ગુરુએ ત્યારે પણ એ ન પૂછ્યું કે તેણે શું ખાધું. તેમણે માત્ર એટલું પૂછ્યું, જ્યારે તે કર્મ કર્યું ત્યારે તારા મનમાં શું હતું? શિષ્યએ ઉત્તર આપ્યો, ભય નહોતો, લાલચ નહોતી, બસ જીવનની ઈચ્છા હતી. ગુરુએ માથું હલાવ્યું. તેમણે કહ્યું, તું ઉત્તર શોધવા ગયો હતો. ઉત્તર ન મળ્યો, પણ તને દૃષ્ટિ મળી ગઈ. ધર્મ તે નથી જે દેહને તોડી નાખે, ધર્મ તે છે જે મનને ક્રૂર ન બનાવે. ગુરુજીના શબ્દોના તેજ સામે અંધકાર ક્યાંય ટકી શકે તેમ નહોતો. તેમણે વાતને વધુ ગહન સ્તર પર લઈ જતા કહ્યું કે વત્સ, અત્યાર સુધી આપણે વ્યક્તિગત ભૂખની વાતો કરી, પણ હવે એ સમજો કે માંસાહાર એ મનુષ્યની ઊર્જા અને સૂક્ષ્મ સંસ્કારોનો વિષય છે. આપણા શાસ્ત્રોમાં અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે, કારણ કે જેવું અન્ન આપણે ગ્રહણ કરીએ છીએ તેવા જ આપણા વિચારો અને તેવું જ આપણું નસીબ બને છે. જ્યારે કોઈ જીવની હત્યા કરવામાં આવે છે ત્યારે તે જીવના અંતિમ ક્ષણોમાં જન્મેલા ભય અને ક્રોધના સ્પંદનો તેના માંસના દરેક કણમાં ઉતરી જાય છે. જ્યારે મનુષ્ય તે માંસ ગ્રહણ કરે છે ત્યારે તે અજાણતા જ તે જીવની તમામ નકારાત્મક ઊર્જાને પોતાના ભીતર ઉતારે છે. પ્રકૃતિમાં 3 પ્રકારના ગુણો હોય છે, સત્વ, રજસ અને તમસ. શાકાહારી આહાર સાત્વિક છે. તે મનને શાંત અને નિર્મળ બનાવે છે. માંસાહાર એ તામસિક આહાર છે જે મનુષ્યની બુદ્ધિને જડ બનાવે છે. ઘણા લોકો તર્ક આપે છે કે સિંહ પણ માંસ ખાય છે તો તે પાપ કેમ નથી? બેટા, સિંહ પાસે વિચારવા માટે વિવેક બુદ્ધિ નથી, તેની પાસે પસંદગીનો વિકલ્પ નથી, પણ ઈશ્વરે મનુષ્યને વિવેક આપ્યો છે. આપણી મહાનતા આપણી શક્તિમાં નથી, પણ આપણી કરુણામાં છે. ઈંડું એ જીવનનું બીજ છે. તેને ખાવું એ તે જીવનની સંભાવનાને કચડી નાખવા સમાન છે. જે વ્યક્તિ પક્ષીની પીડા પ્રત્યે સંવેદનશીલ નથી તે ક્યારેય પરમાત્માના વિરાટ સ્વરૂપને સમજી શકતો નથી. માંસાહાર અને ઈંડાનો ત્યાગ એ તમારી આત્મા પ્રત્યેનો દ્રોહ છે. જો તમારી પાસે પૌષ્ટિક શાકાહાર ઉપલબ્ધ હોય
ગુરુજીએ આગળ વધતા કહ્યું, વત્સ, ભાગ્ય અને કર્મના લેખાજોખા બહુ વિચિત્ર હોય છે. ઘણા લોકો પૂછે છે કે જો માંસાહાર પાપ હોય તો જે લોકો માંસ ખાય છે તે સુખી કેમ દેખાય છે? કર્મનું ફળ તરત જ નથી મળતું. જેમ વાવેલું બીજ તરત જ વૃક્ષ નથી બની જતું. પણ જે પીડા તમે બીજાને આપી છે તે પીડા બ્રહ્માંડમાં ક્યાંય ખોવાતી નથી. તે તમારા ભાગ્યના ચોપડે ઉધાર થઈ જાય છે. મનુષ્યનું શરીર એક જીવતું જાગતું મંદિર છે. શું તમે ક્યારેય કોઈ પવિત્ર મંદિરમાં માંસના ટુકડા લઈ જશો? તો પછી આ જીવતા જાગતા શરીરમાં કોઈની ચીસ અને રુધિરને સ્થાન કેવી રીતે આપી શકાય? વિજ્ઞાન આજે પ્રોટીનની વાતો કરે છે, પણ વિજ્ઞાન એ નથી કહેતું કે તે પ્રોટીન સાથે જે ભય શરીરમાં પ્રવેશે છે તેનું શું? પ્રકૃતિએ મનુષ્ય માટે અઢળક વિકલ્પો આપ્યા છે. સાચું બળ હાથી કે બળદમાં છે, જે માત્ર શાકાહારી છે. માંસાહાર તમારા મનને લાલચ અને જડતા તરફ ધકેલે છે. મનુષ્ય યોનિ એ માત્ર ખાવા પીવા માટે નથી મળી, પણ તે પોતાની ચેતનાને પશુતામાંથી ઉપર ઉઠાવવા માટે મળી છે. જે હાથ હિંસાથી ખરડાયેલા હોય તે હાથમાં પરમાત્માની બંસરી કે જ્ઞાનની મુદ્રા ક્યારેય શોભતી નથી. આશ્રમમાં હવે ભોર થવાની તૈયારી હતી. ગુરુજીએ અંતિમ ઉપદેશ આપતા કહ્યું, વત્સ, આવનારા કળિયુગમાં આ પ્રશ્ન વધુ જટિલ બનશે. માંસાહારને માત્ર એક વ્યક્તિગત પસંદગી તરીકે જોવામાં આવશે, પણ જે પસંદગીમાં બીજાના લોહીના નિશાન હોય તે પસંદગી ક્યારેય નૈતિક હોઈ શકતી નથી. ઘણા લોકો પૂછશે કે જો આપણે પશુઓને નહીં ખાઈએ તો તેમની સંખ્યા વધી જશે? આ મનુષ્યનો સૌથી મોટો અહંકાર છે. જે કુદરતે કરોડો ગેલેક્સીઓનું સંતુલન જાળવ્યું છે તે પૃથ્વીનું સંતુલન પણ જાળવશે. ખરેખર તો મનુષ્યએ સ્વાર્થ માટે પશુઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. મનુષ્યના દાંત અને પાચનતંત્ર ફળ અને અનાજ માટે બનેલા છે. માંસ વેચનાર અને રાંધનાર પણ તે પાપમાં ભાગીદાર છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામીને પરમાત્માના દરબારમાં ઊભો રહે છે ત્યારે એક જ પ્રશ્ન પૂછાય છે, તારા અસ્તિત્વથી પૃથ્વી પર કરુણા વધી હતી કે પીડા? ઈશ્વર માટે પક્ષી, પશુ અને મનુષ્ય સમાન સંતાનો છે. જો તમે તમારા જીવનને દિવ્યતા તરફ લઈ જવા માંગતા હોવ તો તમારે જીવન આપનારા તત્વોને જ અપનાવવા પડશે. શાકાહાર એ માત્ર આહાર નથી, તે એક સંકલ્પ છે કે હું મારા સુખ માટે કોઈને દુઃખ નહીં આપું. જેની છાયામાં પશુ પંખી પણ નિર્ભય થઈને બેસે તેનાથી મોટો કોઈ સંત નથી. ગુરુજી મૌન થયા અને શિષ્યોના હૃદયમાં એક અદ્ભુત પરિવર્તન આવી ચૂક્યું હતું. જે શિષ્ય જંગલમાં વિવશ થઈને માંસ ખાઈ બેઠો હતો તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. તે દિવસે આશ્રમના પ્રત્યેક શિષ્યે એક સંકલ્પ લીધો, અમે ક્યારેય સ્વાદ માટે કોઈ જીવની હત્યા નહીં કરીએ. અમારો આહાર શુદ્ધ હશે, અમારા વિચાર ઉચ્ચ હશે અને અમારું જીવન સર્વ જીવો માટે પ્રેમમય હશે. સવારના પવિત્ર વાતાવરણમાં એક જ મંત્ર ગુંજી રહ્યો હતો, અહિંસા પરમો ધર્મઃ. મિત્રો, આ જ્ઞાન યાત્રા અહીં પૂર્ણ થાય છે, પણ તમારી યાત્રા હવે શરૂ થાય છે. આપણી થાળીમાં શું હોવું જોઈએ તે માત્ર ખોરાકની પસંદગી નથી, પણ એ આપણા ચરિત્રની ઓળખ છે. જો તમે તમારી ભીતર ભગવાનને જોવા માંગતા હોવ તો પહેલા ભગવાનના સર્જેલા જીવોને માન આપતા શીખો. માંસ અને ઈંડાનો ત્યાગ કરો અને કરુણાના માર્ગે ચાલો. જય માતાજી, જય દ્વારકાધીશ.